તો મહેસાણા જિલ્લાના વિસનગરની MN કોલેજમાં MSc કેમેસ્ટ્રીના સેમ 3માં ભણતી અને પંચશીલ સોસાયટીમાં રહેતી પટેલ સૃષ્ટિ હર્ષદકુમારના શનિવારે લગ્ન હતા। તો બીજી બાજુ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાથી શનિવારે સૃષ્ટિનું પેપર પણ હતું। જો કે તે જીવનમાં ભણતરનું પણ મહત્વ સમજીને લગ્ન મંડપથી સીધી પરીક્ષા આપવા કોલેજ પહોંચી હતી। આ માટે સૃષ્ટિના માતા પિતા તેમજ સાસુ સસરા અને પતિએ પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો। MSc સેમ 3 કેમેસ્ટ્રીની વિદ્યાર્થીની છું। હવે જ્યારે મારા મેરેજની ડેટ નક્કી થઈ ત્યારે મારા એક્ઝામની ડેટ આવી નહોતી અને જનરલી અમારી સેમ 3ની એક્ઝામ 10મા મહિના સુધી લેવાઈ જાય એટલે અમે 11મા મહિનામાં હતી મેરેજનું મુહૂર્ત, પણ આ વખતે લેટ થઈ એક્ઝામ। તો પછી એક્ઝામની ડેટ આવી એટલે ત્યાં સુધી તો અમારા બધા ઓર્ડર બધા અપાઈ ગયા હતા, એટલે થોડું હળબડાઈ તો ગઈ નહીં, પણ પછી તો બી મેનેજ કરી લીધું। અને ઘર પહેલાં તો ફેમિલીવાળાનો મને ખૂબ સપોર્ટ અને મારા હસબન્ડે મને આ બાબતમાં બહુ વધારે સપોર્ટ કર્યો છે। અને મારે સાસરી પક્ષના પણ ફેમિલીવાળાએ મને એવું કીધું કે તું તાર પરીક્ષા આપજે, અમે તારી રાહ જોઈશું, તને લઈને જ જઈશું। અને એવી રીતે બધું ચાલ્યા ગયું। અને બીજું વસ્તુ કે મારા સ્ટાફ સર અને સ્ટાફ મિત્રોએ બહુ સરસ હેલ્પ કરી। સેમ 3 MSc સેમેસ્ટર 3ની વિદ્યાર્થીની પટેલ સૃષ્ટિ એ ખૂબ જ હોશિયાર અને હોનહાર વિદ્યાર્થીની છે અને એ ભણવા માટે પણ એટલી જ સિન્સિયર છે। આજે એના મેરેજ 23 તારીખે મેરેજ હોવા છતાં પણ એ પરીક્ષા આપવા આવી, એની હિંમતને દાદ આપવી પડે કે બપોર પછી મેરેજ હોય અને ત્યારે પરીક્ષા આપી। પણ એ આના માટે કોલેજે એને ખૂબ સહકાર આપ્યો છે, અમારા કેમેસ્ટ્રીના સ્ટાફે પણ તમામ સહકાર આપ્યો છે એને। એના માટે પરીક્ષા સિવાયની જે બાબતો છે એમાં ખૂબ મદદ કરી છે। ઇવન બીજા વિદ્યાર્થીઓ પણ એને ખૂબ સહકાર આપેલો છે।